હનુમાન જયંતિ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતના સગ્રામપુરા વિસ્તારમાં આવેલા ક્ષેત્રપાળ દાદાના દર્શન કર્યા. ગૃહ રાજ્યમંત્રી સહપરિવાર ક્ષેત્રપાળ દાદાના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ દર્શન કરી આરતીનો પણ લાભ લીધો હતો અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે હર્ષભાઈ સંઘવીએ હનુમાન જયંતિ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને હનુમાન જયંતિની શુભકામના પાઠવી હતી. સાથે જ રાજ્યના નાગરિકોને ભગવાન શક્તિની સાથે ખૂબ જ બુદ્ધિપૂર્વક કામ કરવાના આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરી હતી. ક્ષેત્રપાળ મંદિરમાં દાદાના દર્શન કર્યા હતા અને હર્ષભાઈએ સૌ નાગરિકોના દુઃખ દૂર થાય તેવી દાદાને પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે પૂજા, આરતી અને શંખનાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો. મહત્વનું છે કે પરિવારજનો સાથે તેઓ આજે ક્ષેત્રપાળ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. હનુમાન જયંતિની તમામ લોકોને પણ તેમણે શુભકામના પાઠવી હતી. સાથે જ રાજ્યના નાગરિકોને ભગવાન શક્તિની સાથે ખૂબ જ બુદ્ધિપૂર્વક કામ કરવાના આશીર્વાદ આપે તેવી પ્રાર્થના પણ પરિવારજનો સાથે મળી અને કરી હતી. ગૃહ રાજ્યમંત્રી સહપરિવાર ક્ષેત્રપાળ દાદાના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ દર્શન કરી આરતીનો પણ લાભ લીધો હતો. સૌ નાગરિકોને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે સુરત શહેરના અતિ પ્રાચીન ક્ષેત્રપાલ મંદિરમાં ક્ષેત્રપાલ દાદાના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને હનુમાનજી જેવી બુદ્ધિ ને શક્તિ ભગવાન વર્તે અને સાથે સાથે આ હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોના નાના મોટા કોઈ બી દુઃખ હોય તો દૂર થાય અને ભગવાન એમને ખૂબ શક્તિ અને ખૂબ જ બુદ્ધિપૂર્વક કામ કરવાની પૂરેપૂરા આશીર્વાદ આપે તેવી પ્રાર્થના પરિવારજનો જોડે મળીને અને સાથી કાર્યકર્તાઓ જોડે મળીને આજે પૂજા, અર્ચના, આરતી અને શંખનાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો.